નાલંદા યુનિવર્સિટીનું નામ તમને ખબર છે, તક્ષશિલાનું નામ તમને ખબર છે, એનો ઇતિહાસ પણ થોડો ઘણો જાણતા હશો. પણ શારદા યુનિવર્સિટી, શારદા વિદ્યાપીઠનું નામ તમને ખબર છે ખરું? એનો ઇતિહાસ નહીં ખબર હોય પણ આ નાલંદા અને તક્ષશિલાને બરોબરીમાં આવે એવી શારદા યુનિવર્સિટી, શારદા વિદ્યાપીઠ છે, જે હમણાં જ્યાં ચૂંટણી થઈ એવા પીઓકે પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં આવેલું છે. આપણી સરહદને બરાબર અડીને આવેલું છે, પણ આજે એની બહુ ખંડેર અવસ્થામાં હાલત ખરાબ છે. ટુરિસ્ટ સ્પોટ છે, એને સાચવવાના કેટલાક ત્યાં સ્થાનિક નેતાઓ પ્રયત્ન પણ કરે છે. પણ એમ તો કરતારપુર કોરિડોરની જેમ આ શારદા પીઠ કોરિડોર બનાવવાની વાત પણ બંને દેશો વચ્ચે થઈ છે, પણ એમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ શારદા વિદ્યાપીઠ, શારદા યુનિવર્સિટી વિશે જાણવું બહુ રસપ્રદ છે, એટલે તમે આ છેલ્લે સુધી વિડીયો જોજો અને પસંદ પડે કાર્યક્રમ તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો પણ કરજો. એશિયાની આ મહાન યુનિવર્સિટી ગણાતી હતી એક જમાનામાં. તક્ષશિલા નાલંદાની જેમ જ શારદા પીઠ તેના પુસ્તકાલય કે લાઇબ્રેરી માટે અને ઉચ્ચ શિક્ષણ માટે જગ પ્રસિદ્ધ હતી, જે પીઓકેમાં આવેલી છે. આજે એની બહુ અવદશા થઈ છે. કોરિડોર બનાવવાની વાત વર્ષોથી થાય છે, પણ પાકિસ્તાનની દિશામાં એક પગલું પણ ભર્યું નથી. 1947માં ભારતના ભાગલા થયા અને પાકિસ્તાને આ વિસ્તાર ગેરકાયદે કબજો કર્યો. તે પહેલા શારદા પીઠ માત્ર એક ધાર્મિક મંદિર નહોતું, પણ ઉત્તર ભારતનું એક ધબકતું સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક કેન્દ્ર હતું. ભાગલા પહેલા ત્યાં મુખ્યત્વે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ભાગલા પહેલા દર વર્ષે ભાદરવા સુદ આઠમ એટલે કે દુર્ગાષ્ટમીના દિવસે અહીં એક બહુ મોટી વાર્ષિક યાત્રા યોજાતી હતી. આ જ્ઞાન અને આસ્થાનો સંગમ હતો. આ યાત્રામાં માત્ર કાશ્મીરના લોકો જ નહીં, પણ અવિભાજિત પંજાબ, અફઘાનિસ્તાનની સરહદો અને દેશના ખૂણે ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ, સાધુ સંતો ત્યાં પગપાળા આવતા. અને મેળા દરમિયાન બહુ પરંપરા જબરી હતી. મેળા દરમિયાન દેશભરના વિદ્યાનો એકઠા થતા હતા અને ધર્મ, દર્શન, ભાષાશાસ્ત્ર ઉપર શાસ્ત્રાર્થ મોટી ચર્ચાઓ થતી હતી અને સંમેલનો પણ થતા હતા, જે પ્રાચીન સમયની યુનિવર્સિટીની જે પરંપરા હતી એને જીવતી રાખતી. આ શારદા પીઠ તેના ભવ્ય પુસ્તકાલય માટે તો જાણીતું હતું જ. ભાગલા પહેલા વર્ષો સુધી અહીં હસ્તપ્રત એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ સાચવવાનું અને તેના પર સંશોધન કરવાનું કામ અવિરતપણે ચાલતું હતું. સ્થાનિક કાશ્મીરી પંડિતો અને પંડિત ગિરધારીલાલ જેવા વિદ્યાનો ભોજપત્ર એટલે કે બિર્કબાર્ક પર શારદા લિપિમાં પ્રાચીન ગ્રંથોની નકલો પણ તૈયાર કરતા હતા અને ધાર્મિક ગ્રંથોનું સાથે સાથે સંશોધન પણ થતું હતું. વિદેશી સંશોધકો, બ્રિટિશ હંગેરિયન પુરાતત્વવિદ સર ઓરેલ સ્ટેઇન જેવા વિદેશી સંશોધકોએ ભાગલા પહેલા આ પીઠની મુલાકાત લઈ અને કાશ્મીરી ગ્રંથ રાજત રંગીણીના અનુવાદ માટે અહીંની હસ્તપ્રતનો ઉપયોગ પણ કર્યો હતો. આવી તો કેટલીય આ યુનિવર્સિટી સાથે જોડાયેલી બહુ મજાની વાતો છે. મંદિરની આસપાસ નાના આશ્રમો, ગુરુકુળો ચાલતા હતા, જ્યાં યુવાન વિદ્યાર્થીઓને પ્રાચીન વેદ, ઉપનિષદ અને વ્યાકરણનું શિક્ષણ આપવામાં આવતું હતું. અહીં રહેવા, જમવાની, અભ્યાસ કરવાની વ્યવસ્થા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને મહારાજાના દાનથી થતી હતી. એની પણ આગળ આપણે વાત કરશું. અને ઉચ્ચ સંસ્કૃત શિક્ષણ મેળવવાનું આ પવિત્ર કેન્દ્ર હતું. મંદિરની બિલકુલ નજીકથી મધુમતી નદી વહેતી અને એના પવિત્ર જળ માટે જાણીતી હતી. શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાન આ નદીના પવિત્ર કુંડમાં સ્નાન પણ કરતા, પોતાના પિતૃઓના મોક્ષ માટે પિંડદાન અને તર્પણ વિધિ પણ કરતા, જેમ હરિદ્વાર અને ગયાજીમાં આજે પણ થાય છે. જમ્મુ કાશ્મીરના જે ડોગરા શાસકો હતા, ખાસ કરીને મહારાજા ગુલાબસિંહ અને
રણબીરસિંહ ને હરિસિંહ ના સમયમાં શારદા પીઠને ખાસ સરકારી સંરક્ષણ મળતું હતું. આ બહુ મજાની વાત છે. દર વર્ષે શાહી દરબાર તરફથી પૂજા માટેની સામગ્રી, સોના ચાંદીના આભૂષણો, ભેટ સોગાતો પણ મોકલવામાં આવતી. મહારાજાના સૈનિકો યાત્રાળુઓની સુરક્ષા માટે આ દુર્ગમ પહાડી રસ્તાઓ પર ખાસ ચોકીઓ પણ ઊભા કરતા. અને કાશ્મીરની જે મૂળ લિપિ શારદા લિપિ, અગાઉ પણ આપણે વાત થઈ, વિકાસ અને પ્રસાદ પણ અહીંથી જ થઈ ગયો. અને આખા વિશ્વમાંથી અહીંયા વિદ્યાર્થીઓ આવતા. અંદાજે 6મી થી 12મી સદી દરમિયાન ભારત ઉપરાંત ચીન, તિબેટ, મધ્ય એશિયા, કોરિયા થી વિદ્યાનો, બૌદ્ધ ધર્મ, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર અને વિજ્ઞાનનો અભ્યાસ કરવા અહીંયા આવતા હતા. આ શારદા પીઠનો ગુજરાત સાથે બહુ ઐતિહાસિક સંબંધ છે, એ પણ જાણી લેવું જરૂરી છે. ગુજરાતના સોલંકી શાસનકાળ દરમિયાન કલિકાલ સર્વજ્ઞ જે ગણાય છે આચાર્ય હેમચંદ્રાચાર્ય જ્યારે પોતાનું મહાન વ્યાકરણ પુસ્તક સિદ્ધહેમ શબ્દાનું શાસન લખી રહ્યા હતા, ત્યારે વ્યાકરણના સંદર્ભ ગ્રંથો મેળવવા માટે સિદ્ધરાજ જયસિંહના દૂતો ખાસ કાશ્મીરની આ શારદા પીઠના પુસ્તકાલયમાં આવ્યા હતા. ત્યાંથી હસ્તપ્રત મેળવ્યા બાદ જ ગુજરાતના એ ઐતિહાસિક ગ્રંથની રચના પૂર્ણ થઈ શકી હતી. હવે 1947-48માં પાકિસ્તાન આ ગેરકાયદે એનો કબજો લીધો અને આ પવિત્ર સ્થાન ભારતીય માટે સંપૂર્ણ બંધ થઈ ગયા. યોગ્ય જાળવણીની અભાવના કારણે આ ભવ્ય મંદિર પથ્થરોના ખંડેર જેવું થઈ ગયું છે. ભારત તરફથી સરહદની આ પાર જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તિતવાલા ગામ તાજેતરમાં જ મા શારદાનું એક નવું મંદિર અને ઘાટ બનાવવામાં આવ્યો છે. ભારતના શ્રદ્ધાળુઓ અને વિસ્થાપિત કાશ્મીર પરિવારો સરકાર સમક્ષ સતત માંગ કરે છે કે જેમ શીખ શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાન આવેલા કરતારપુર સાહિબ જેવા સ્થાન માટે કરતારપુર કોરિડોર ખોલાયો છે, તેમજ હિન્દુઓ માટે આ પીઓકેમાં આવેલી શારદા પીઠના દર્શન કરવા માટે વિઝા મુક્ત કોરિડોર ખોલવામાં આવે. અને આ શારદા પીઠ વિશે બહુ બધા કિસ્સાઓ છે, બહુ રસપ્રદ કિસ્સાઓ છે. 8મી સદીની આ વાત છે. જગતગુરુ આદિશંકરાચાર્ય જ્યારે સમગ્ર ભારતમાં સનાતન ધર્મનો પ્રચાર કર્યો ત્યારે તેઓ કાશ્મીરની શારદા પીઠે પહોંચ્યા. આ વિદ્યાપીઠમાં એક સર્વજ્ઞ પીઠમ એટલે કે સર્વજ્ઞ આસન હતું, જેના પર માત્ર એ જ બેસી શકતું જે દુનિયાના તમામ શાસ્ત્રો, વિજ્ઞાન અને તત્વજ્ઞાનના જાણકાર હોય, એના જ્ઞાતા હોય. શારદા પીઠના 4 દરવાજા 4 દિશાઓના વિદ્યાનો માટે હતા. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દરવાજા ખુલી ચૂક્યા હતા, પણ દક્ષિણનો દરવાજો સદીઓથી બંધ હતો, કારણ કે દક્ષિણ ભારતમાંથી કોઈ વિદ્વાન ત્યાં સુધી પહોંચી શક્યો નહોતો. અને શંકરાચાર્ય જેઓ કેરળના હતા ત્યાં પહોંચ્યા ત્યારે તેના સ્થાનિક પંડિતો, બૌદ્ધ જ્ઞાનીઓ, જૈન મુનિઓએ તેમનો આકરો પરીક્ષા લીધી, શાસ્ત્રાર્થ કર્યો એની સાથે. અને શંકરાચાર્ય એમ કહેવાય છે કે તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા. અને એવું કહેવાય છે કે જ્યારે તેઓ આસન પર બેસવા ગયા ત્યારે ખુદ માં શારદાના આકાશવાણી સ્વરૂપે એવા જે તેમની આંતરિક પવિત્રતાની પણ કસોટી લીધી, જેમાં તેઓ ઉત્તીર્ણ થયા અને સદીઓથી બંધ દક્ષિણનો દરવાજો ખોલીને તેઓ સર્વજ્ઞ પીઠ ઉપર બિરાજમાન થયા. બહુ અદ્ભુત કિસ્સો છે. આવી જ રીતે 11મી સદીનો કિસ્સો છે કે દક્ષિણ ભારતના મહાન સંત વેદાંતના પ્રવર્તક જે રામાનુજાચાર્ય હતા, એ રામાનુજાચાર્યને બ્રહ્મસૂત્ર પર પોતાનું ભાષ્ય લખવા માટે એક અત્યંત પ્રાચીન અને દુર્લભ ગ્રંથ બોધાયન વૃત્તિની જરૂર હતી. આ ગ્રંથ આખી દુનિયામાં માત્ર શારદા પીઠના પુસ્તકાલયમાં જ સુરક્ષિત હતો. અને તેઓ પોતાના શિષ્ય કુરેશ સાથે છેક દક્ષિણથી પગપાળા કાશ્મીર આવેલા છે. ત્યાંના પંડિતો આ દુર્લભ ગ્રંથ બહાર આપવા તૈયાર નહોતા, પરંતુ રામાનુજાચાર્યની વિદ્યતા જોઈને તેમણે રાત્રિ પૂરતો જ ગ્રંથ વાંચવાની મંજૂરી આપી. અને એવું કહેવાય છે કે રામાનુજાચાર્યના શિષ્ય કુરેશની સ્મરણ શક્તિ એટલી અદ્ભુત હતી કે તેણે એક જ રાતમાં આખો ગ્રંથ વાંચીને મોઢે કરી લીધો. જ્યારે બીજા દિવસે પંડિતોએ ગ્રંથ પાછો લઈ લીધો ત્યારે કુરેશે
દક્ષિણ ભારત પાછા આવીને રામાનુજાચાર્યને આખો ગ્રંથ અક્ષરશઃ લખાવી દીધો, જેના આધારે રામાનુજાચાર્યએ તેમનો જગ પ્રસિદ્ધ ગ્રંથ શ્રી ભાષ્ય લખ્યો. 11મી સદીની બીજી એક ઘટના છે અને એ મુસ્લિમ ઇતિહાસકારો સાથે જોડાયેલી છે. ભારતની મુલાકાતે લાવો પ્રખ્યાત પર્શિયન વિદ્વાન અને ઇતિહાસકાર અલ બીરુ જ્યારે ભારત આવે છે ત્યારે એને શારદા પીઠની ભવ્યતા વિશે પોતાના પુસ્તક કિતાબ ઉલ હિન્દમાં એનો વિશેષ ઉલ્લેખ કરેલો છે. અલ બીરુની લખે છે કે મુલતાનના સૂર્ય મંદિર અને થાણેશ્વરના ચક્રસ્વામી મંદિરની જેમ જ કાશ્મીરની શારદા પીઠ સમગ્ર હિન્દુસ્તાનનું આસ્થાનું એટલું મોટું કેન્દ્ર છે કે દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પગપાળા અહીં દર્શન માટે આવે છે. એમણે એમ પણ નોંધ્યું કે આ મંદિર શારીરિક અને માનસિક રોગોના નિવારણો માટે પણ જાણીતું છે. લોકો ત્યાં કુંડના પવિત્ર પાણીથી સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ઇતિહાસકારના લખાણ સાબિત કરે છે કે શારદા પીઠની ખ્યાતિ ભારતમાં જ નહીં, મધ્ય એશિયા સુધી ફેલાયેલી હતી. અને લોકવાયકા તો એવી છે કે પ્રાચીન સમયમાં શારદા પીઠ પુસ્તકાલયની દેખરેખ ખુદ માં સરસ્વતીના આશીર્વાદથી થતી. જ્યારે પણ કોઈ ખોટો કે ભેળસેળ વાળો ગ્રંથ ત્યાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવતો ત્યારે મંદિરની ધરતી ધ્રુજવા લાગતી અને ખોટો ગ્રંથ આપોઆપ બહાર ફેંકાઈ જતો. જ્ઞાનની શુદ્ધતા સાચવવાનો આ એક અનોખો દૈવી કિસ્સો ગણાય છે, બહુ પ્રચલિત છે એ વખતમાં. અને આ જ શારદાપુરનો કોરિડોર ખોલવાની માંગ ખૂબ પ્રબળ છે, પણ કરતારપુર સાહેબ કોરિડોરની જેમ આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. 2019માં જ્યારે કરતારપુર કોરિડોર ખોલવામાં આવ્યો ત્યારે પાકિસ્તાન સરકારે હિન્દુ શ્રદ્ધાળુઓ માટે શારદાપીઠ કોરિડોર ખોલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પણ એ પછી કોઈ કાર્યવાહી થઈ નહીં. છેક 2023ના માર્ચ મહિનામાં પીઓકેની સ્થાનિક અદાલતે પણ ત્યાંની સરકારને શારદાપીઠ સંરક્ષણ હિન્દુ પ્રવાસીઓ માટે રસ્તો ખોલવો અને એ અંગે વિચારવાનો આદેશ આપેલો. પરંતુ આ બધું વાત છે ને એ બધી કાગળ ઉપર રહી, નિવેદનો પૂરતી સીમિત રહી. વાસ્તવિક રીતે પાકિસ્તાન દ્વારા કોઈ સત્તાવાર પ્રસ્તાવ ભારતને મોકલવામાં આજ સુધી નથી આવ્યો. અને બીજું શું છે કે કરતારપુર અને શારદાપીઠની ભૌગોલિક સ્થિતિમાં તફાવત છે. કરતારપુર કોરિડોર પંજાબના આંતરરાષ્ટ્રીય સરહદ પર એકદમ સમથળ મેદાનમાં આવેલો છે, જ્યાં સુરક્ષા જાળવવી બહુ સરળ છે તુલનાત્મક રીતે. પણ શારદાપીઠ છે એલઓસીની એકદમ નિયંત્રણ રેખાની બિલકુલ નજીક અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં છે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે બંને દેશોની સેના માટે સંવેદનશીલ છે અને પાકિસ્તાન સેના ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે ભારતીય નાગરિકો આ સંવેદનશીલ વિસ્તારની આટલી નજીક મુક્તપણે અવરજવર કરે. પાકિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા ભારતે સરહદની આ પાર જ પોતાની આસ્થાને જીવતી રાખવાનો રસ્તો શોધ્યો. જેમ મેં અગાઉ કહ્યું એમ કુપવાડા જિલ્લાના તીતવાલ ગામે એક ભવ્ય શારદા મંદિર અને ઘાટનું નિર્માણ કર્યું. આ મંદિર બરાબર એ જ ઐતિહાસિક માર્ગ પર છે જે પ્રાચીન સમયમાં શારદાપીઠ તરફ જતો હતો. દર વર્ષે દેશભરના વિસ્થાપિત કાશ્મીર પરિવારો અહીંયા આવીને પૂજા અર્ચન કરે છે અને નદીની પેરે પાર દેખાતા અસલી શારદાપીઠ ખંડેરો તરફ જોઈ અને મા શારદાને પ્રણામ કરે છે. ભવિષ્યમાં જો બંને દેશો વચ્ચે સંબંધો સુધરે એવી શક્યતા બહુ ઓછી છે. સરહદ પર શાંતિ છપાય તો જ કરતારપુરની જેમ આ કોરિડોર પણ વાસ્તવિકતા બની શકે. ત્યાં સુધી આ માત્ર વિચાર બનીને રહી ગયો છે ને હાલમાં પીઓકેમાં આવેલી આ મૂળ શારદાપીઠની ભૌતિક અને વ્યવહારિક સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. એની બહુ ઉપેક્ષા થાય છે. સદીઓ પહેલા જે ભવ્ય મંદિર અને યુનિવર્સિટી ઊભા હતા ત્યાં એ બધું સંપૂર્ણ રીતે ધરાશયી થઈ ગયું છે. હાલમાં ત્યાં માત્ર મંદિરની 4 મુખ્ય દિવાલો
અને ગર્ભગૃહ તરફ જતી પથ્થરની સીડીઓ જ બચી છે. મંદિર ઉપરની છત તો વર્ષો પહેલા તૂટી ગઈ છે. 2005માં કાશ્મીરમાં જે ભયાનક ભૂકંપ આવ્યો એના કારણે આ જર્જરિત દિવાલોને પણ બહુ નુકસાન થયું છે અને કોઈ તત્વીય કામગીરી થઈ નથી અને ત્યાં બહુ ઘાસ ઉગી ગયું છે. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આ પૂજાનું સ્થળ છે, પણ પાકિસ્તાનની શાસન હેઠળ છે, એટલે એ કોઈ શક્યતા નથી. 1900 બહુ વર્ષો પહેલા મંદિર થી એમ કે મંદિરની સત્તાવાર રીતે કોઈ મૂર્તિ નથી, નિયમિત પૂજા નથી, આરતી નથી, ધાર્મિક વિધિ નથી થતી અને પ્રવાસીઓ માટે માત્ર એક ટુરિસ્ટ સ્પોટ બની રહ્યો છે. આ પીઓકેના કેટલાક સ્થાનિક મુસ્લિમ પ્રવાસીઓ અથવા પાકિસ્તાનના અન્ય ભાગોમાંથી આવેલા લોકો માત્ર એક ઐતિહાસિક ખંડેર કે પિકનિક સ્પોટ તરીકે અહીંયા ફરવા આવે છે, ફોટા પાડીને ચાલ્યા જાય છે. તેમના માટે આ માત્ર એક પ્રાચીન પથ્થરોનું માળખું છે, પવિત્ર તીર્થ સ્થળ નથી. બહુ સ્વાભાવિક વાત છે. અને આ સ્થળ એલઓસીની નજીકમાં હોવાથી આ કોરિડોર સંભવ બની શક્યો નથી. પણ અવારનવાર પાકિસ્તાન સરકાર સમક્ષ આ ખંડેરોને સાફ રાખવા, એનું પુરાતત્વીય સંરક્ષણ કરવા, વિરાસત સાવ ભૂસાઈ ન જાય એની માટે અપીલો થાય છે. પણ છેલ્લા 8 દાયકાથી આ મહાન જ્ઞાનપીઠ માત્ર ભારત તરફ આશાભરી નજરે જુએ છે કે ક્યારેક સરહદોના બંધન તૂટે અને ફરી એકવાર ત્યાં મંત્રોચ્ચાર અને જ્ઞાનનો ગુંજારો શરૂ થાય. 1947 પહેલા શારદાપીઠ એક એવું જીવંત સ્થાન હતું જ્યાં રોજ મંત્રોચ્ચાર થતા, ઘંટનાદ થતો, નદીના ઘાટ ઉપર ભજન થતા અને પુસ્તકાલયમાં જ્ઞાનની સરવાણી વહેતી હતી. ભાગલાની આ રેખાએ આ બધી જ પ્રવૃત્તિઓ ઉપર હંમેશને માટે વિરામ મૂકી દીધો છે. આવી શારદાપીઠ ફરી જીવંત થાય એવી આપણી બધાની અપેક્ષા હોય, પણ એ ક્યારે વાસ્તવિકતા બનશે એના વિશે કહી શકાય એવું નથી. આભાર.